નમસ્કાર, જય શ્રી રામ. બધાને ભાવભર્યું આમંત્રણ છે. ઇન્સ્ટામાં ઘણા આમ તો વર્ષો પછી લાઈવ થયો છું. લાઈવ થવાનું કારણ કહું જ છું, બધા જોઈન્ટ થઈ જાઓ ફટાફટ. એટલે ફટાફટ તમને અમારા બહુ મોખેરા મહેમાન પણ આવ્યા છે. અમારા ઓફિસમાં અત્યારે બે ભાઈઓ બેઠા છીએ. એટલે ફટાફટ જોઈન્ટ થઈ જાઓ એટલે સરસ વાત કરી લઉં. દુઃખની વાત પણ કરું અને સારી વાત પણ કરું. બરાબર છે ને બાપુ? હે એ બાપુ બરોબર છે ને? હા. બસ કેમ છો? મજામાં? બસ મજામાં. ફટાફટ જોઈન્ટ થઈ જાઓ એટલે ફટાફટ વાત કરી નાખું. દુઃખની વાત કરું કે સારી વાત? તો સારી વાત એ છે કે અંગ્રેજ જીવે છે ફિલ્મ બનાવી છે સનાતન ધર્મની. જે ફિલ્મ આજની યુવા પેઢી, આજના જે આપણે જે બાળકો છે એમને કયા માર્ગે જઈ રહ્યા છે ને અલગ માર્ગ પકડે છે એવું મને થોડું લાગે છે. કેમ કે એ અવેરનેસ કદાચ ભૂલ થોડી મા બાપની થાય છે કે મા બાપે એમને એવું શીખવાડ્યું નથી કે રામાયણ શું છે, રામાયણમાં રામ કોણ છે, રામાયણમાં રાવણ કોણ છે. ભગવદ્ ગીતા કોઈ સમજાય નથી કે કૌરવો કોણ હતા અને પાંડવો કોણ હતા. કેમ કે એ નથી સમજાય એટલે બાળકો અત્યારે રાવણ જેવા થઈ ગયા ને કંસ જેવા થઈ ગયા. એટલે ત્યારે રાક્ષકો હતા ને અત્યારે છે જ. વાત એ છે કે અંગ્રેજીએ ફિલ્મ બનાવી છે તો મને સપોર્ટ થોડો નહીં, 70% નહીં બાપુ, 80% ઓછો મળી ગયો. એટલે ભૂલ, એટલે છીછરી પિક્ચર બનાવો, નાગી પિક્ચર બનાવો ને એટલે ભૂલ સપોર્ટ. સારી ફિલ્મ અને સારા ધર્મના લઈને પિક્ચર બનાવો એટલે લોકો ખસી જાય, ડર લાગે. કોનો ડર લાગે તમને બધાને? ધર્મના પ્રચાર કરવાનો ડર લાગે છે? શ્રીરામ નારો લગાવવાનો ડર લાગે છે? તો બસ છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, આ બધાએ એ કાળમાં જે મુઘલોના રાજમાં, અંગ્રેજોના રાજમાં પોતે બલિદાન આપ્યા હતા અને લડ્યા હતા. તો એ કેવા મર્દ હશે? અને એ તમારી પેઢી યાદ કરો, 50મી 100મી પેઢી, તો એ કેવા મર્દ હશે કે અત્યારે તમે સહી સલામત છો અત્યારે હાલ ભૂમિ ઉપર. અને સારી વાત એ છે કે ધર્મ જાગૃત થઈ ગયો છે અને ઘણા બધા જાગી ગયા છે. ખૂબ સપોર્ટ બીજી રીતે પણ મને મળી રહ્યો છે નાનો મોટો, અને કહી રહ્યા છે બધા કે દેવભાઈ સરસ કર્યું છે. અને અમારી ફિલ્મ ખૂબ સરસ બની છે. આખી ટીમ ખૂબ સારી હતી. બધાને જેમ કે યુવરાજ ગઢવી પાત્રમાં છે, અમારા બિમલ ત્રિવેદી રોલમાં છે, લિપિ ત્રિવેદી છે, વૈશાખ રાઠોડ છે, જીતેન્દ્ર ઠક્કર છે, પૂજા સોની છે, અશ્વિની જોશી છે, દર્શન જોશી મારો અસિસ્ટન્ટ ડિરેક્ટર છે, મેં ડિરેક્શન કર્યું છે. અમારા દીપકભાઈ માંગરોલે પ્રોડ્યુસ કર્યું છે. જીઆરડીસી કંપનીમાંથી રિલીઝ થવાનું છે. બિરજુ કંથેરે મ્યુઝિક આપ્યું છે. ઘણા બધા કલાકારો નામી અનામી છે અને ઘણા આમ કહેવાય ને કે નામના કલાકારો પણ ઘણી વખત મળી જતા હોય તમને. એટલે એ પણ એમના સદભાગ્યને એમના ભાગ્ય લઈને આયોજન કર્યું હોય. પણ હું મારા પરમ મિત્ર, મારા જીગરજાન ભાઈબંધ, ઘણા વર્ષો પછી મળ્યા, એમની પહેલા ઓળખાણ કરાવું. અજીતસિંહ બાપુ. માતાજી, દેવભાઈએ ખરેખર જે પિક્ચર બનાવી છે આજના સમાજ, આજના ટાઈમમાં બહુ પરફેક્ટ છે. અત્યારે તમને લોકોને બધાને ખબર જ હશે કે જે જંતર મંતર ઉપર આપણાને જે સંસ્કારો દેખવા મળ્યા નવી જનરેશનના, એકચ્યુઅલી આમ દેખા જાય ને તો અહીંયા દુખે કે આ જનરેશન આવી. નો ડાઉટ આપણે હોવી જોઈએ, ગૌરવવંત છે. આપણું ભારતની અંદર સૌથી વધારે યુવાધન છે. ભારતનું જે યુવાધન છે વિશ્વની અંદર સૌથી વધારે છે. પણ મને પહેલી વખત ખબર પડી અત્યારે એવું થયું કે આપણા ભારતનું યુવાધન આવું છે. આટલા સંસ્કાર વગરના. છોકરાઓનો વાંક નથી, આમાં વાંક છે મા બાપનો. દેવભાઈ હમણાં કીધું ને કે કદાચ મા બાપે બધાએ છે ને સંસ્કાર છોકરાઓને નથી આપ્યા, ત્યારે આ જનરેશન જેનજી આવી નીકળી. અને જેના ઘરમાં સંસ્કાર આપેલા છે એમાં તો કંઈ કહેવું જ ના પડે. ખાલી જસ્ટ તમને એક્ઝામ્પલ આપું કે મારો સન અત્યારે કેનેડા રહે છે, પણ મારો ફોન પર વાત થાય ને તો હું એની સાથે છે ને ગુડ મોર્નિંગ નથી, એ મારો છોકરો ગુડ મોર્નિંગ નથી કહેતો, જય શ્રી રામથી વાત કરે છે. અને ખરેખર અત્યારે જે અંગ્રેજ જીવો છે એની અંદર દેવભાઈ એ જ બતાડવા માંગી રહ્યા છે કે અંગ્રેજ જીવે છે એટલે કઈ રીતે જીવે છે, અમારા તમારામાં જીવી રહ્યા છે. એ લોકો જે સંસ્કાર આપી ગયા છે ને
એ સંસ્કારો જીવી રહ્યા છે. અંગ્રેજો તો જતા રહ્યા, પણ અંગ્રેજો જે મૂકીને ગયા ને એ ચાલી રહ્યું છે. અને આપણે જે સનાતન સંસ્કૃતિને જે ભૂલી રહ્યા છે, એ સનાતન સંસ્કૃતિને યાદ અપાવવા માટે, સનાતન સંસ્કૃતિને જાળવી રહેવા માટે દેવભાઈએ જે પિક્ચર લાવી રહ્યા છે કે અંગ્રેજ જીવે છે, મારી પણ તમને વિનંતી છે, હું પણ મારા પરિવાર સાથે અને મિત્રો સાથે સિનેમા હોલ બુક કરીને જોઈશ, અને તમે પણ આ પિક્ચર જોજો. જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ વાત કરી. અને અજીતસિંહ બાપુ તો ઘણા વર્ષોથી મારા મિત્ર છે. એમને કીધું કે હું સિનેમા હોલ બુક કરીને ફિલ્મ જોઈશ. મારી રિક્વેસ્ટ અત્યારે એ જ છે કે આમ સારી ફિલ્મો જેટલી બી આવે છે રાજુભાઈ, તો ફિલ્મ શું છે 4 દિવસ ચાલે કે 5 દિવસ ચાલે ઉતરી જાય. સારી ફિલ્મને કોઈ માર્ક મળતું નથી. તો હું એ કહેવા માંગુ છું કે મારા ફ્રેન્ડ સર્કલ, મારા મિત્રો છે, મારા અંગત જે ભાઈઓ છે, જે ધર્મના રક્ષક છે, કેમ કે બીજા આપણા ધર્મને તોડવા માટે, ધર્માંતરણ કરવા માટે લોકો ડોનેટ આપે છે, કરોડોના ફંડ આવે છે. આ જંતર મંતર કરવા માટે કરોડોના ફંડ આવ્યા છે. તો આપણા ધર્મ માટે કોઈ ફંડ વાળા ઉભા થતા જ નથી. 5 રૂપિયા બિલ્ડિંગો બનાવવા માટે અને બીજું રસ રાખે છે. કરોડપતિ હોય તો 10 કરોડ ની પાર્ટી છે તો 25,000 પાર્ટી થવું છે, પણ કોઈને ધર્મને જાગૃત માટે અવાજ નથી ઉઠાવો. તો હું રિક્વેસ્ટ જ કરું છું કે મારી ફિલ્મ માટે વધારે તમારી ફેમિલીનું ખાલી મને વચન આપો કે અમારા 25 જણાની મારી ટીમ છે, તો 25 જણાને દેવભાઈ આ અમારા તરફથી ટિકિટ બુક કરીએ છીએ અને 25 જણા બુક કરીએ. એવી રીતે 1 મહિના સુધી કોઈ ટાઈમ જ ના મળે કોઈને પિક્ચર જોવા માટે. કેમ કે એટલી ભીડ હોવી જોઈએ. કેમ કે ધર્મને આપણે જે ગાડીએ ને, તો મને નથી લાગતું કે 30 વર્ષ 35 વર્ષ પછી સનાતન ધર્મ અને રામનું મંદિરે પણ ફર્યા. મોદી સાહેબ આટલું સરસ કામ કર્યું છે. આટલું મોદી 500 વર્ષ પછી મંદિર બનાવી તોડી નાખવું છે આપણે? લોકો વાટ જ જોઈ રહ્યા છે બધા. કોઈ કરવાનું થતું, બસ શાંતિથી ધંધો કરવાનો છે, સરસ ચાલવાનું છે, અને આપણો ધર્મનો પ્રચાર પરફેક્ટ કરવાનો છે. રાજુભાઈ, ધોળકામાં આજુબાજુમાં થિયેટર હશે ને એ બુક કરીને બસ. એટલે અમારા રાજુભાઈ છે રાઇટર છે બધા. અને અમારા ખૂબ સારા મિત્ર. પહેલી વાર મુલાકાત, અને જો એમને પહેલા સાંભળતા પહેલા શું બોલ્યા છે. હા, કેમ છો? હું દેવભાઈને પહેલી વાર મળી રહ્યો છું, પણ સનાતન ધર્મના પ્રચાર માટે અથવા તો જે સંસ્કૃતિ આપણે ભૂલી રહ્યા છીએ તેને જાગૃત કરવા માટે એ જે પ્રયત્ન કરી રહ્યા છે, એ પ્રયત્નમાં મારો પૂરો સહકાર મળશે. તમારો ઓળખાણ શું કરો છો તમે? ધોળકામાં મારું પ્લાસ્ટિક બેગનું યુનિટ છે. આ મૂવી રિલીઝ થશે એ દિવસે આખો એક શો મારા તરફથી હું બુક કરાવી દઈશ, અને દરેક મારા કારીગરોને અને ધોળકાના ભાઈઓને વિનંતી કરીશ કે તમે અવશ્ય આ મૂવી જોવા માટે જાઓ અને જે આપણે સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ તેને યાદ કરો અને એનો પ્રચાર કરો કે શેના માટે આપણા કરવાનું છે. હમણાં અઠવાડિયા પહેલા જ મારા એક મિત્ર છે, એમનો આશ્રમ છે જાસપુરમાં, મોજ નામે. હમ એમણે મને કહ્યું કે રાજુભાઈ, આનો હું સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે હું આપણી બહેન દીકરીઓને એ રસ્તે વાળવા માંગુ છું કે જે ગૌરી વ્રત છે કે ગૌરવ પૂજા એ અત્યારની જનરેશન ભૂલી ગઈ છે. અને એ હું ચાલુ કરાવું છું. એ એમણે આજુબાજુની ગામની 70 છોકરીઓ, નાની આપણી બેન દીકરીઓ 70 છોકરીઓનું મને કહ્યું કે રાજુભાઈ, આ છોકરીઓ ઉપવાસ કરવાની છે. તો એ 70 છોકરીઓને હું રૂબરૂ મળીને આવ્યો રવિવારે, અને એમને કહ્યું કે બાપુ જે કરી રહ્યા છે તેમાં તમે તમારી બુદ્ધિ પ્રમાણે તમે સહકાર આપો. આમાં પણ મારો પૂરો સહકાર છે, અને હું દેવભાઈને ખરેખર હૃદયથી અભિનંદન આપું છું અને એમને પ્રોમિસ આપું છું કે જેવું મૂવી રિલીઝ થશે ધોળકામાં મારા બનતા પ્રયત્નો કરીશ કે આપણા મૂવીના દરેક શો હાઉસફુલ જાય. જય હો, જય હો. થેન્ક યુ. થેન્ક યુ રાજુભાઈ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આવી રીતે સપોર્ટ બધાનો મળી રહ્યો છે. પછી આશા રાખું છું કે આ ફિલ્મને ખૂબ સપોર્ટ મળે, સાથ મળે. સાથ સહકારની એ જરૂર છે. અત્યારે ધર્મપ્રેમી જાગી ગયા છે, ધર્મ રક્ષકો જાગી ગયા છે, અને આવા અજીતસિંહ બાપુ જેવા અમારા રાજુભાઈ જેવા સાચા સનાતનીઓ જાગી ગયા છે. પણ જાગવાની જરૂર છે. તમે બહાર ના બોલી શકો, કોઈ વાતનો ડર લાગતો હોય, બહાર ના બોલી શકતા હોય, તો ઘરની ફેમિલી તો કહી શકો છો. તમે તમારા ફેમિલી તો જગાડો, તમારા પરિવારને તો વાત કરો જ કે દીકરા ધ્યાન રાખવાનું, દીકરી ધ્યાન રાખવાનું, કોઈ આપણે ખોટી રીતે કોઈ છેતરી ના જાય. આટલું જ. ફરી કાલે લાઈવ થઈશ, ખાલી લોકો જોડે વાત કરીશ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. સત્ય સનાતન ધર્મ કી જય. જય હો.